નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી। ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર આજનો જે વિષય છે વેપારીઓ સામે જગતનો તાત લાચાર। આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે શાકભાજી એ આપણા સૌની રોજિંદી જીવન જરૂરિયાત છે અને જ્યારે શાકભાજીના ભાવ છે તે વધી જાય ત્યારે એ જે માર પડતો હોય છે એ ગૃહિણીથી લઈને ખેડૂતથી લઈને બધાને પડતો હોય છે, એની અસર બધાને થતી હોય છે। અને એટલા જ માટે અત્યારે જે પ્રમાણે કૃષિ ઉત્પન્ન બજારના વેપારીઓ છે ખેડૂતોની પાસેથી પાણીના ભાવે જે શાકભાજી છે તે ખરીદતા હોય છે અને ત્યારબાદ મોંઘા ભાવે જે છૂટક વેપારીઓ છે તેમને વેચતા હોય છે, છૂટક ગ્રાહકોને વેચતા હોય છે। આ રીતે જ્યારે શાકભાજીના ભાવ વધી જતા હોય છે, અત્યારે જે પ્રમાણે આપણે જોઈએ છીએ કે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળતો હોય છે અને જેના કારણે જે ગૃહિણીઓ છે એમનું ક્યાંક ને ક્યાંક બજેટ પણ ખોરવાતું હોય છે કારણ કે રોજિંદી જીવન છે શાકભાજી કહેવાય ને કે રસોડામાં શાકભાજી એ ખૂબ જ જરૂરી છે કારણ કે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હોઈએ છીએ। ત્યારે એ જ વિશે આજના ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર ચર્ચા કરવી છે અને આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ચૂક્યા છે અહેમદભાઈ પટેલ, જેઓ વેપારી પ્રતિનિધિ છે, સાથે છે જે.કે. પટેલ, જેઓ ખેડૂત આગેવાન છે, અને દક્ષા પાટડિયા, જેઓ આતિથ્ય ગૃહ ઉદ્યોગમાંથી છે। આ તમામ ગેસ્ટનું ખૂબ ખૂબ સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર। જે પ્રમાણે આજનો જે વિષય છે વેપારીઓ સામે જગતનો તાત લાચાર, અને એટલા માટે જ કહેવું પડી રહ્યું છે કારણ કે આપણે ઘણી જગ્યાએ જોતા હોઈએ છીએ કે કૃષિ ઉત્પન્ન બજારના જે વેપારીઓ છે ખેડૂતોની પાસેથી જે શાકભાજી છે એ ખરીદે છે, સસ્તા ભાવમાં ખરીદે છે અને ત્યારબાદ જે ગ્રાહકો છે તેમને મોંઘા ભાવે વેચતા હોય છે। ત્યારે જે રીતે અહેમદભાઈ આપને પૂછવું છે કે ભાવ વધારા પાછળના મુખ્ય કારણો શું હોઈ શકે છે? સૌથી પહેલા તો જે તમારો પ્રશ્ન છે કે ભાઈ ખેડૂતો પાસેથી વેપારીઓ માલ ખરીદે છે। જી અમે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સાથે સંકળાયેલ બજાર સમિતિનો કાયદો એવો છે કે ખેડૂતના માલને ખાલી અમારે નિષ્ઠાથી, પ્રામાણિકતાથી, સાચા તોલથી અને રોકડા નાણાંથી વેચી આપવાનો હોય છે। એટલે ખેડૂતનો માલ અમે ખરીદી નથી શકતા, ખેડૂતનો માલનો ખાલી અમે વેચાણ કરી શકીએ છીએ। જી ખરીદનાર જે વર્ગ છે એ છૂટક છે, મીડિયેટરો છે અને માર્કેટથી લઈને ફર્સ્ટ સેલિંગ, બીજું સેલિંગ, ત્રીજું સેલિંગ, એ રીતે સેલિંગ કરનારા લોકો હોય છે। એટલે જી સૌથી પહેલા તો જે આ વિસંગતતા છે કે ભાઈ ખેડૂતોનો માલ ખરીદી લે છે, એ મારે આ ચોખવટ કરી છે। અને બીજી ચોખવટ જે ભાવ વધારાનું મુખ્ય કારણ છે એ જી હું તમને કહું છું કે અત્યારે 80 થી 90% જે શાકભાજી વેચાણમાં માર્કેટ યાર્ડોમાં આવે છે એ પરપ્રાંતની એટલે કે ગુજરાત બહારની છે, ખાસ કરીને મહારાષ્ટ્ર છે, કર્ણાટક છે, મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, અને તમે મારી પાછળ જે જોઈ શકો છો એ હિમાચલ પ્રદેશથી માલ આવ્યો છે। એટલે 80-90% શાકભાજી અત્યારે ગુજરાત બહારથી આવે છે। જી તદુપરાંત જે ગુજરાતની જે લોકલ શાકભાજી જે રોજ આપણે રોજબરોજ ઉપયોગમાં કરીએ છીએ, ખાસ કરીને જે રીંગણા છે, મરચા છે, કોથમીર છે, દૂધી છે, રવૈયા છે, એ પણ આ વર્ષે જરા ચોમાસું વહેલું આવ્યું અને મુશળધાર વરસાદ કારણે શાકભાજીનું હબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના શાકભાજીના પાકને ભયંકર નુકસાન થયું। એટલે એની પણ એટલે આ પણ એક ભાવ વધારાનું કારણ છે। એટલે બિલકુલ ભાવ વધારાનો જે મુખ્ય કારણો છે એ વરસાદ આધારિત જે અત્યારે ખેતી થઈ રહી છે અને જે શાકભાજીની આવકો છે એનું બિલકુલ જે આવક છે એ લગભગ 50% થી 60% જેટલી છે। હવે સામે 100%ની માંગ હોય અને 50%ની આવક હોય તો આપ પણ સમજી શકો છો। બાકી જે ભાવ વધારાનું મુખ્ય કારણ છે એ માર્કેટ યાર્ડો જી નથી, માર્કેટ યાર્ડોની બહાર જે શાકભાજી જાય છે એ વિસ્તાર વાઇઝ ભાવ છે। બિલકુલથી દક્ષાબેન, આપની પાસેથી પ્રતિક્રિયા લેવા માંગીશ કારણ કે જે રીતે આપણે જોઈએ છીએ કે આપણે જ્યારે શાક માર્કેટમાં આપણે શાક લેવા જતા હોઈએ છીએ ત્યારે જે રીતે ભાવ કહેવાય ને કે વધી જતા હોય છે, યા તો પછી કહી શકાય કે 100 થી 150%નો વધારો કરીને અમુક લોકો જે છે વચેટિયાઓ છે તે લૂંટ ચલાવતા હોય છે, ત્યારે ગૃહિણીઓને કયા પ્રકારનું માર પડે છે કારણ કે ગૃહિણીઓનું ક્યાંક ને ક્યાંક અહીંયા બજેટ ખોરવાતું જોવા મળે છે? દક્ષાબેન। ગૃહિણીઓને ખૂબ તકલીફ પડે છે, ખાસ કરીને ડેલી રૂટીન અને એનું બજેટ જે સાચવવાનું હોય છે। જી અત્યારે ચોમાસા જેવી ઋતુ હોય અને બહુ બધા પ્રોબ્લેમ્સ આવતા હોય ત્યારે શું ખાવું, શું ન ખાવું, ક્યાંક ચતુર્માસની અસર જોવા મળતી હોય છે, ધાર્મિક અસરોને લઈને અમુક વસ્તુ જ ખવાતી હોય, અમુક એવોઇડ કરવાની હોય છે।
ત્યારે બહુ જ ટફ પડે છે. વ્રત તહેવાર અને ધાર્મિક તહેવારોનો આપણો ટાઈમ ચાલતો હોય છે અને આ ટાઈમમાં ફ્રૂટ અને શાકભાજી જે જોઈતા હોય એ આપણને ટાઈમે મળતા નથી હોતા. ખાસ કરીને આપણને જોઈતા ભાવ પર મળતા નથી હોતા. એટલા માટે આપણે જે બે ટંક વ્યવસ્થિત ફૂલ ડીશ બનાવવા માટેનો જે આપણે પ્રયત્ન કરતા હોઈએ, બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના જે વ્યવહારો સાચવવાના હોય ફૂડમાં કે રસોડામાં, એમાં ગૃહિણીને ખૂબ જ તકલીફ પડે છે અને એ તકલીફમાં એનું બજેટ એટલું બધું ખોરવાઈ જાય છે કે ક્યાંથી ભેગું કરવું અને કેવી રીતે ભેગું કરવું એ બધું એને ખૂબ વિચાર કરીને પગલાં ભરવા પડે છે. સંજોગોને આધીન એને કંઈ પણ કરીને પૂરું પાડવું એ તો એના બ્લડમાં છે, એટલે એ કરીને ચોક્કસ. પૂરું કરશે. પણ એ પોતાની જાતને સંકોડીને એને ફેમિલીને પૂરું પાડવાની જવાબદારી એના માથે આવી જાય છે. નમસ્કાર, હું છું દક્ષા પાટડિયા, ફાઉન્ડર ઓફ આદિત્ય ગૃહ ઉદ્યોગ. મારે જી. મારા ગૃહ ઉદ્યોગ માટે પણ ચીજ વસ્તુઓ હોલસેલમાં પણ લેવી હોય છે, તો એમાં જી. દલાલીના ને એના ભાવ એટલા બધા પડે છે કે આપણે પ્રોડક્ટ સસ્તી કરવી હોય તો પણ કસ્ટમરને સસ્તી આપવી એ પણ આજે મુશ્કેલી થઈ પડે છે. ચોક્કસથી દક્ષાબેન, એટલે આખી ચેન છે અને ખાસ કરીને મોંઘવારીનો માર, પરંતુ જે શાકભાજી જે આપણી રોજિંદી જરૂરિયાત છે, ક્યાંક આપણે જોતા હોઈએ છીએ કે વ્રત આવતું હોય કે પછી ઉપવાસ હોય ત્યારે આપણે જ્યારે ફ્રૂટ્સ ને બધું લેવા જઈએ છીએ ત્યારે પણ મોંઘું થતું હોય છે. 100% આ દરેક જે ઘરના લોકો છે, ગૃહિણીઓ છે, તેમના બજેટને લઈને આ વાત છે. જે રીતે આપને પણ ખબર છે, આપ જ્યારે શાક માર્કેટમાં જતા હશો ત્યારે જે પ્રમાણે ભાવ કહેવામાં આવતા હોય છે અને શાકભાજીના ભાવને લઈને જ અત્યારે આપણી સાથે એક ખેડૂત આગેવાન જોડાયા છે, જે કે પટેલ. આપનું પણ સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર. જે પ્રમાણે જે કે પટેલજી, વાત કરવામાં આવી રહી છે અહીંયા, જે પ્રમાણે ખેડૂતો પાસેથી સસ્તામાં જે ખરીદી કરવામાં આવે છે ને ત્યારબાદ ગ્રાહકોને ડબલ ભાવમાં વેચવામાં આવે છે, તેને લઈને શું કહેશો? ખરેખર પહેલા તો બેન આપનો અને આપની ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર કે જી. આ ખરેખર જે મુદ્દો સામાન્ય લાગે એટલો બધો સામાન્ય નથી. બહુ અતિ સંવેદનશીલ મુદ્દો છે. એક તો પરિસ્થિતિ એ છે કે ખેડૂતોને ક્યારેય પણ યોગ્ય ભાવ મળતા જ નથી અને એનું સૌથી મોટું કોઈ કારણ હોય મારી નજરે તો સરકારી સિસ્ટમ છે. જે સરકારે આ બંને વચ્ચેનો જે તાલમેલ રાખવાનો હોય, ગ્રાહક અને વેચાણ કરતા ખેડૂતોનો, આ બે વચ્ચેનો કોઈ તાલમેલ નથી કે યોગ્ય કંટ્રોલ નથી. આજની તારીખે અત્યારે આપણે રાજકોટ, ગોંડલ, અમદાવાદના હોલસેલ ભાવ અહેમદભાઈ એમને પણ પૂછીએ કે ટમેટા શું ભાવ ગયા તો 20 કિલો ઉપર ભાવ બોલશે અને જ્યારે દક્ષાબેન લેવા જશે તે 1 કિલો ઉપર ભાવ બોલશે. એટલે અત્યાર સુધી તો શહેરી વિસ્તારના લોકોને એમ જ છે કે ગામડાના ખેડૂતો કમાય છે, પણ ખરી બાબત એ છે જે બેન કીધું કે આમાં સિસ્ટમ ક્રેશ થયેલી છે, એટલે વચેટિયા લોકો માલદાર બની ગયા છે. ઘણી બધી જગ્યાએ અહેમદભાઈ પણ સ્વીકારશે કે ખેડૂત માલ વેચે ને બેન 10% જેટલું અધધ કમિશન લેવામાં આવે ખેડૂત જોડેથી. તો પછી શેતીમાં પોગતા પોગતા કેટલા ગણા ભાવ વધે એ તમે અને દર્શક વર્ગે પણ જોવાની જરૂરિયાત હતી કે રોજે રોજ ગોંડલ હોય, રાજકોટ હોય, દરેક યાર્ડના ભાવ ઓનલાઈન હોય, એને વિશે ભાંગી નાખો અને પછી અંદાજ મારો તો આ સિસ્ટમને મજબૂત રીતે સુધારવાની જરૂરિયાત છે. પરંતુ દુઃખની વાત એ છે કે શહેરવાળા ગામડાવાળા કમાઈ જાય એવું માને છે અને ગામડાવાળા એવું માને કે શહેરવાળા અમને લૂંટે. સત્યતા એ છે કે ગામ ખેડૂતથી લઈ અને ગ્રાહક સુધી પહોંચે ત્યાં સુધીની જે સિસ્ટમ જળવાવી જોઈએ સિસ્ટમ ખોરવાયેલી છે બેન. ક્યાંય પણ પાકા બિલથી જો આ માલ ખરીદવામાં આવતો હોત, કાચી ચિઠ્ઠીનો અહેમદભાઈ પણ અમને સ્વીકારશે કે કાચી ચિઠ્ઠીનો વેપાર થાય છે એટલે સરકારને પણ નથી ખબર કે કયા વેપારીએ કેટલા ગણા ભાવ કર્યા. જી બેન. બિલકુલથી. અને ખાસ કરીને આપે જે પ્રમાણે કહ્યું ને કે ખેડૂતોથી લઈને શાકભાજી આપવામાં આવે છે, પછી ગ્રાહકો સુધી પહોંચતા જે આપણે કહીએ છીએ ને કે ગ્રાહકો જ્યારે વસ્તુ લેવા જાય છે, શાકભાજી લેવા જાય છે, ત્યાં સુધીમાં ભાવ શા કારણથી વધી જાય છે? એક એ પોઈન્ટ છે ને. બીજું કે ખેડૂતોને તેમના ઉત્પાદનનો યોગ્ય ભાવ કેમ નથી મળી રહ્યો? અહેમદભાઈ, આવું શા માટે થતું હોય છે? શું માનવું છે આપનું?
હવે આપણે થોડું બેકમાં જવાની જરૂર છે. જાન્યુઆરી થી લઈને ચોથા મહિના સુધી ગુજરાતના ખેડૂતોની શાકભાજીનો પ્રતિ એવરેજ ભાવ 3 થી 5 રૂપિયા. તમે વિચાર કરો કે એને વીઘે 35,000 રૂપિયાનો ખર્ચો હોય, રાત દિવસ 3 મહિનાની મહેનત કરતો હોય, અને જ્યારે પાકે ત્યારે ટમેટા 4 રૂપિયા, 3 રૂપિયા, દૂધી 2 રૂપિયા, ભીંડા 5 રૂપિયા. એટલે જે આ શાકભાજીના જે ભાવો રહ્યા ચોથા મહિના સુધી, લગભગ છેલ્લા 5મા મહિના સુધી, અને જેવી વરસાદની સિઝન ચાલુ થાય અને પરપ્રાંતની શાકભાજી ચાલુ થાય તો ભીંડા 80 રૂપિયા કિલો વેચાય, વટાણા 120 રૂપિયા કિલો વેચાય, ટામેટા અત્યારે 80-85 રૂપિયા કિલો વેચાય. એટલે ખેતી સસ્તી નથી. લોકો એવું સમજી બેઠા છે કે ભાઈ ખેતી સસ્તી છે, ખેડૂતો કમાઈ જાય છે. એનો હું તમને એક તાજો દાખલો આપું કે ગયા વર્ષે તુવેરનો ભાવ 13,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો અને વાલનો ભાવ 10,500 થી 11,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ગયા વર્ષે હતો. અહેમદભાઈ, આપનો અવાજ એ જ આ વર્ષે એ તુવેર આ વર્ષે 7,000 માં કોઈ લેવા વાળું નતું અને વાલ કોઈ 6,000 માં લેવા વાળું નતું. એટલે શાકભાજી પકવતા ખેડૂતોની વિટંબના એ છે કે પેટે પાટા બાંધીને 10% વ્યાજના લાવીને પણ રાત દિવસ એક કરીને રાત્રે 12 વાગે પાણી વારવા જવાનું હોય, 12 કલાક લાઈટ મળતું હોય, અને 3 મહિનાની મહેનત કરીને જો શાકભાજી ઉગવે અને 4 રૂપિયા કિલો વેચાય તો પછી કયો ખેડૂત શાકભાજી અનાજ વાવવા માટે તૈયાર છે? એટલે જે અત્યારે આ ભાવો વધ્યા છે, જે શાકભાજીનો જે અત્યારે ભાવ વધારો છે એ 50% વરસાદ આધારિત છે, અને 50% જે ભાવ વધારો છે એ પરપ્રાંતમાંથી શાકભાજી આવે છે. ગુજરાતની કોઈ શાકભાજી અત્યારે માનો લગભગ 10-20% શાકભાજી ગુજરાતની છે. બાકી ટમેટા છે, મરચા છે, કોથમીર છે, એ ટોટલ શાકભાજી મહારાષ્ટ્ર અને કર્ણાટક થી આવે છે. આ પણ એક ભાવ વધારાનું મુખ્ય કારણ છે. બિલકુલ થી એટલે 50% જે ગુજરાત બહારથી શાકભાજી આવતું હોય છે એ કારણ છે ને. બીજું આપણે જણાવ્યું જે રીતે વાતાવરણ, હવામાનને લઈને પણ ક્યાંક એ પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે. જે રીતે વાત કરીએ તો વાતાવરણની અસર રહેવાની. બેન, માંગ અને પુરવઠો તો જવાબદાર છે જ, પરંતુ સાથે સાથે એ પણ તમે કહ્યો કે હેમંતભાઈએ બહુ સારી વાત કરી કે 3 થી 5 રૂપિયા કિલો જ્યારે સસ્તું શાકભાજી હોય ત્યારે વેચાય. કોઈ મને એવો બેન બતાવો કે સિટીમાં રહેતા હોય અને એને 25 થી 30 રૂપિયા નીચે કિલો ટમેટા ક્યારે લીધા હોય. જ્યારે ખેડૂતોના બેન 2.5 રૂપિયા કિલો હેમંતભાઈ ટમેટા વેચાય છે, ત્યારે પણ કોઈ એવી બેન મને બતાવો કે જેને 50 કે 30 થી 50 રૂપિયાના વચ્ચે ટમેટા લીધા હોય. 2 રૂપિયા ને 3 રૂપિયા જ્યારે ખેડૂત બટેકા વેચતો હોય, જ્યારે ડુંગળી 1 ને 2 રૂપિયે ખેડૂત વેચતો હોય. એક વખતનો મારો ખુદનો હેમંતભાઈ અનુભવ આપું કે અમે ગાંધીનગરમાં લસણ મફત વેચવા ગયેલા, અને એ ટાઈમે ઘણા બધા પત્રકાર મિત્રોને શંકા ગઈ. બેન, સાંભળવા જેવું, તો 1 કિલોના ભાવ જાણવા ગયા. 80 ને 90 રૂપિયા ગાંધીનગરનો બનેલો બનાવ. એટલે આ બધી જ બાબતમાં ખરેખર એક મજબૂત સિસ્ટમ અને ઢાંચાની જરૂરિયાત છે. ઘણા બધા રાજ્યોમાં જે ચેઇન છે ટેકાના ભાવથી નક્કી કરવું, બીજું કે એપીએમસી ઉપર નજર રાખવી. એપીએમસીમાં કોઈ સારો દલાલ હોય તો ઠીક છે, 1 ને 1.5% 2%. બાકી શાકભાજીમાં કેટલા એવા એપીએમસી હેમંતભાઈ ગુજરાતમાં છે કે જ્યાં 10% કમિશન લેવામાં આવે ખેડૂતો જોડેથી. તો એ 10% તો ખેડૂતોથી જે લોકો લે એ લોકો ગ્રાહકને લૂંટવામાં કઈ પાછી પાની ના કરે. એ તો 50-100% ચલાવવાના જ છે. પરંતુ વાતની એક વાત, આ બાબતમાં જે સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનવું જોઈએ એવું ક્યાંય છે નહીં. વાત મસ્ત થાય બેન કે કોઈ લૂંટાવો ના જાય, ફલાણું ના થવું જોઈએ, આમ ન થવું જોઈએ, પરંતુ જીવનની આવશ્યકમાં આવશ્યક ચીજ વસ્તુમાં વર્ષોથી લૂંટાણું થાય. અને આ બાબતમાં કોઈ પરફેક્ટ સ્ટ્રક્ચર બનાવવાના કાં તો કોઈ બુદ્ધિજીવી કૃષિ વિભાગમાં નથી બેઠા, કાં તો ક્યાંક એમના પણ મોટા મોટા કોલ્ડ સ્ટોરેજ પણ બેન હોઈ શકે. બિલકુલથી. તો જે પ્રમાણે વાત કરવી છે કે અહેમદભાઈ, ગ્રાહકો આ અસામાન્ય જે ભાવ વધારો છે એનાથી કેવી રીતે બચી શકે? આનું જે એક
મારા મોટા ભાઈએ જે કીધું કે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એક જે ચેન, ખાસ કરીને જે માર્કેટ યાર્ડોમાં તો શાકભાજી હું તમને આજના ભાવ કહું તો તમને નવાઈ લાગશે કે ભાઈ રીંગણા 30 રૂપિયા કિલો, મરચા 45 રૂપિયા કિલો, ટામેટા 35 થી 38 રૂપિયા કિલો. આ અહીંયાનો અમારો ભાવ છે. પરંતુ જેવું અહીંયાથી બહાર ગયો એવો વિસ્તાર એવો ભાવ. માનો કે સેટેલાઇટમાં 100 રૂપિયા કિલો ટામેટા, ગવાર 150 રૂપિયા કિલો, મરચા 130 રૂપિયા કિલો, કોથમીર 150 રૂપિયા કિલો. એટલે નીતિમત્તા, ખાસ કરીને જે નીતિમત્તા છે એ નીતિમત્તાનું કઈ જગ્યાએ નામો નિશાન નથી. અને ખાસ કરીને જ્યારે ખેડૂતોનો માલ ખેતરમાંથી નીકળતો હોય અને કદાચ ભાવ ઓછા હોય તો વર્ષોથી આપણે વાતો કરીએ છીએ કે ભાઈ એગ્રો પ્રોસેસ યુનિટ આની સંખ્યા વધારવી જોઈએ, કોલ્ડ સ્ટોરેજોની સંખ્યા સરકારે વધારવી જોઈએ, પ્રાઇવેટેશનમાં નહીં. એટલે આ બધી જે વસ્તુઓ છે, ખાસ કરીને જે નીતિમત્તા હોવી જોઈએ, કોઈ અંકુશ હોવો જોઈએ. અહીંયાથી માણસ 10 રૂપિયા કિલો રીંગણા લઈ જાય અને બારે શું ભાવ વેચશે? જેવો વ્યક્તિ એવો ભાવ. મોટા ભાઈ જેવો માણસ ગાડી લઈને, ફોર વ્હીલ લઈને ગયો હોય તો 50 રૂપિયા કિલો, વળી કોઈ એનાથી સારો માણસ ગયો તો 100 રૂપિયા કિલો. એટલે આ જે બધી એક લાઈન છે, જે એક ચેન છે, ખાસ કરીને જે અન્ય જે બીજા રાજ્યો છે, કર્ણાટક છે, કેરલા છે, તમિલનાડુ છે, ત્યાં સરકારોએ આવી વ્યવસ્થાઓ ઊભી કરી છે કે ભાઈ એપીએમસી માર્કેટ યાર્ડોમાંથી માલ ખરીદવું અને નહીં નફો નહીં નુકસાનના ધોરણે ગૃહિણીઓના રસોડા સુધી શાકભાજી પહોંચાડવું. આવી પણ વ્યવસ્થા થઈ શકે. ઘણું બધું થઈ શકે છે. જો સરકારની ઈચ્છા હોય, સરકાર ધારે તો બધું કરી શકે એમ છે. પણ આપણે આ ડિબેટ કરીશું, બૂમ બરાડા પાડીશું, છૂટા પડીશું અને પછી કઈ નહીં. એવું નહીં. એક મક્કમ નિર્ધાર થશે કે જે એક ગરીબ વર્ગ છે, ખાસ કરીને જે રોજ લાવીને રોજ ખાવા વાળો છે, જે મજૂર વર્ગ છે, રોજ 200-300 રૂપિયા રોજમાં મજૂરી કરતું હશે, એ બચારા કેવી રીતે જીવતા હશે? આ પણ એક મોટો પ્રશ્ન છે. એટલે અહીંયા જે માર્કેટ યાર્ડો છે, અમારા જે માર્કેટ યાર્ડો છે હોલસેલના છે, એને પણ આધુનિકરણની જરૂર છે. આપણે વિશ્વ કક્ષાનો સ્ટેડિયમ ક્રિકેટનું બનાવી શકતા હોય, ઇન્ટરનેશનલ એરપોર્ટો બનાવી શકતા હોય, તો સરકારને પણ મારી નમ્ર વિનંતી છે કે ભાઈ આપણે પેલા 2014 તો આપને શું લાગી રહ્યું છે, સરકારે આ દિશામાં કેવા પગલા લેવા જોઈએ, કેવી પહેલ લેવા કરવી જોઈએ? સરકાર 2014 પછી કોલર ઊંચો કરીને કહી શકું છું કે 2014 પછી જે પણ માર્કેટ યાર્ડો બની રહ્યા છે એ આધુનિક ટેકનોલોજીની સુસજ્જ, અને એના કરતા પણ આપણે હવે આગળ જઈએ તો જેમ જેમ સમય જાય છે, ટેકનોલોજી નવી આવતી જાય છે, તો ખેડૂતને પોતાનો માલ ક્યાં વેચવો? 2016 આમ તો નવું કૃષિ વિધેયક આવ્યું, પણ એની અંદર ખેડૂતને મોટામાં મોટો ફાયદો થાય. ખેડૂત પોતાની ખેતર તો એકલા એપીએમસી માં નિર્ભર રહેવા કરતા બીજા પ્લેટફોર્મ પર પણ વેચી શકે, એવી પણ વ્યવસ્થાઓ થવી જોઈએ. અને માર્કેટ યાર્ડોનું તો એપીએમસીઓનું ખાસ આધુનિકરણ થવું જોઈએ. ખેડૂતોને સુખ સગવડ, પોતે ખેડૂત માલ સસ્તો ના વેચાઈ જાય, પોતે 20 રૂપિયામાં નથી વેચવા માંગતો ને માલ મૂકીને બીજા દાડે વેચવા માંગે છે, એવી પણ વ્યવસ્થાઓ હોવી જોઈએ. જે વસ્તુઓ નાશવંત છે, ખાસ કરીને ટમેટા છે, મરચા છે, કોથમીર છે, અમુક વસ્તુઓને બાદ કરતા જે સંગ્રહ થઈ શકે, માનો કે ડુંગળી છે, બટેટા છે, એના સ્ટોરેજેબલ વધારવા જોઈએ, એની સંખ્યા વધારવી જોઈએ. હેમંતભાઈ, આમાં પીસાઈ રહ્યા છે ગ્રાહકો અને ખેડૂતો, કારણ કે ખેડૂતો ખૂબ મહેનત કરીને શાકભાજી પકાવતા હોય છે અને જે રીતે એ લોકો માર્કેટમાં મૂકે છે અને ગ્રાહકો દ્વારા એને ખરીદવામાં આવે છે, ત્યારે સૌથી વધુ માર આપણે જોઈએ તો ખેડૂતો એક તો, અને બીજા જે ગ્રાહકો જે લેવા જાય છે કે ભાઈ ઓહો શાકભાજીનો ભાવ તો બહુ છે. દક્ષાબેન, સાચી વાત ને? આપે પણ ત્યારે તમે લેવા જાઓ અને શાકભાજી વાળાને પૂછો છો તમે કે ભાઈ કેમ આટલા બધા ભાવ, તો એમના દ્વારા એવું પણ કહેવામાં આવતું હોય છે કોક વાર કે ભાઈ વરસાદ ઓછો પડ્યો છે, યા તો ભાઈ વરસાદ બહુ પડ્યો છે, યા તો પછી એવું બી કહી દે છે કે ભાઈ ટ્રાન્સપોર્ટેશનના કારણે ભાવ વધ્યો છે. આ રીતના પણ જવાબ મળતા હોય છે. શું કહેશો? દરેક ટાઈમે એમની પાસે આન્સર હોય જ છે અને કોઈ ને કોઈ બહાના હોય જ છે. વરસાદ વધુ આવે તો પણ બહાનું છે, ઓછું આવે તો પણ બહાનું છે, પેટ્રોલના ભાવ વધ્યા તો ટ્રાન્સપોર્ટ વધ્યું એ પણ બહાનું છે. કોઈ હકીકત બોલતું નથી કે દલાલોના દલાલી વધી છે. પણ આમાં દલાલો તો દિવસના 3 થી 4 કલાક બિઝનેસ કરી અને દલાલો સુઈ જાય છે. જી ચોક્કસથી.
તો જે રીતે એક તરફ કહી શકાય કે સરકાર પણ આ સ્થિતિને જોતા આંખ આડા કાન કરી રહી હોય, કારણ કે જે પ્રમાણે વેપારીઓની શું પરિસ્થિતિ છે, એ લોકો કઈ પરિસ્થિતિ જે છે એ અનુભવી રહ્યા છે, સાથે સાથે ખેડૂતોની પરિસ્થિતિ તો આપણે સૌ જાણીએ છીએ, અને ગૃહિણીઓની વાત કરીએ તો ગૃહિણીઓ પણ આ પરિસ્થિતિની અંદર હવે શું ખાવું ને શું ન ખાવું એને લઈને ચિંતામાં છે કે ભાઈ ઘર કઈ રીતે ચલાવીશું. જો શાકભાજી આટલા બધા મોંઘા હશે તો ઘરમાં કઈ રીતે ચાલશે, કારણ કે અત્યારે મોંઘવારી પણ એટલી છે. સાથે સાથે જો આ પ્રકારની પરિસ્થિતિ શાક માર્કેટની અંદર ઉદ્ભવતી હોય તો ચોક્કસથી એ સવાલ થતો હોય છે. એટલે સાથે સાથે સરકારે પણ જાગૃત થવાની જરૂર છે. આ દિશામાં તેમણે પણ ધ્યાન આપવું પડશે. તો આ સાથે જ આપ તમામ ગેસ્ટ અહેમદભાઈ, જે.કે. પટેલજી, દક્ષાજી, આપ તમામ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. તો જે રીતે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર આજે આપણે વાત કરી છે વેપારીઓ સામે જગતનો તાત લાચાર. જે રીતે શાકભાજી આપણી રોજિંદી જરૂરિયાત છે, અને જો એના જ ભાવ વધી જાય તો આપણે શું ખાવું અને શું ન ખાવું, જેની જે પરિસ્થિતિ છે ખાસ તો અત્યારે ખેડૂતો અને જે સામાન્ય નાગરિકો છે તે ભોગવી રહ્યા છે. ખેડૂતોનું જે કહેવાય ને કે ગૃહિણીઓનું જે બજેટ છે તે પણ ખોરવાઈ રહ્યું છે. તો ફરીથી નવા વિષય સાથે મળીશું, પરંતુ અત્યારે મને આપશો રજા. નમસ્કાર.